ખરેખર જયારે શું નામ બોલ્યું, રાહુલ, જયારે આત્માનું દર્શન થાય છે ત્યારે આત્માનો જન્મ થાય છે. અને એ જન્મ થયા પછી એ આત્મા કોઈ દી મળતો જ નથી. આ જન્મની પાછળ મરણ આવે છે, આત્મદર્શન પાછળ મરણ આવતું, નિર્વાણ થાય છે. ત્યારે ખરેખર જન્મ દિવસ ઉજવાયો જવા તારા વડીલોને કહેજો, સમય દર્શન થાય એટલે ઉજવશે. બધાની રુચિ છે ઘરમાં, વાતાવરણ એક સરખું છે. આગમનું એવું વચન છે કે શુદ્ધ નહીં ગ્રહે તો મોક્ષ, શુદ્ધ નહીં તજે તો બંધ. એવો શબ્દ છે ને, મોક્ષ ને અમે બંધ. પેલું શુદ્ધ નહીં ગ્રહે તો મોક્ષ, તજે 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 તો જ બંધ, તજે નહીં તો મોક્ષ છે. એવું આગમનું વચન છે. હવે ઈ શુદ્ધ નહીં ગ્રહે તો મોક્ષ એટલે કે શુદ્ધ નહીં આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદય થાય છે, એવું આગમનું વચન છે. શુદ્ધ નહીં આત્માનો જેવો સ્વભાવ છે એવો જ પ્રગટ કરીને ઉદય થાય છે. એનું નામ અનુભવ છે. હવે એ સ્વભાવના બે પ્રકાર છે. જે આત્માનો સ્વભાવ છે એના બે પ્રકાર છે. એક દ્રવ્ય સ્વભાવ અને એક પર્યાય સ્વભાવ. પર્યાયમાં જ્ઞાનની પર્યાય બે પ્રકારના સ્વભાવ છે. એમાં એને પ્રથમ જે દ્રવ્ય સ્વભાવ છે એનો ગુરુ ગમે સાંભળીને નિર્ણય કરવો જોઈએ. જો એમાં ભૂલ રહી ગઈ તો ધર્મ પ્રગટ થતો નથી. એ દ્રવ્ય સ્વભાવ એવો છે કે જે બંધ મોક્ષના પરિણામથી રહી છે, નવ તત્વના પરિણામથી પણ રહી છે. એવો આત્માનો મૂળ દ્રવ્ય સ્વભાવ છે. અનાદિ અનંતાવો સ્વભાવ છે. એ દ્રવ્ય સ્વભાવ એવો છે કે અકર્તા ને અભોક્તા છે. એવો નાયક એનો સ્વભાવ છે. જો દ્રવ્યને કરતા પણ દેખે દ્રવ્યમાં અને દ્રવ્યને ભોગતા પણ દેખે તો એ દ્રવ્યના સ્વભાવથી ચ્યુત થઈ ગયો. બે પ્રકારની ચ્યુતિ છે. દ્રવ્ય સ્વભાવથી ચ્યુત થાય અને પર્યાય સ્વભાવથી ચ્યુત થાય. અત્યારે પેલી વાત આપણે દ્રવ્ય સ્વભાવની કરીએ છીએ. એ મેઇન ઈચ્છા એટલે કે ધ્યેયની વાત કરીએ છીએ.
અનાદિ અનંત દ્રવ્યનો સ્વભાવ, શરીરથી રહિત, આઠ કર્મના બંધથી રહિત, બંધના નિમિત્તથી રહિત, રાગથી રહિત, રાગના નિમિત્તથી રહિત. એટલે ત્રિકાળી દ્રવ્ય નિષ્ક્રિય છે. નિષ્ક્રિય શુદ્ધ પારણાની કહો એવું આગમનું વચન છે. મારામાં કોઈ ક્રિયા થાય એવો મારો સ્વભાવ નથી. ક્રિયાથી રહિત છું એટલે ક્રિયાનો કરનાર નથી. આ પેલો પાઠ દ્રવ્ય સ્વભાવનો છે, અને દ્રવ્ય સ્વભાવ જ્યાં સુધી એને યથાર્થ લક્ષમાં ના આવે ત્યાં સુધી એને દ્રવ્ય દ્રષ્ટિ ન થાય. દ્રવ્યના સ્વભાવમાં પહેલા આવવું જોઈએ, અને પછી દ્રવ્ય સ્વભાવને જાણવાનો પ્રયોગ કરવો જોઈએ. પેલો પ્રયોગ જાણવાનો ન કરો. દ્રવ્ય સ્વભાવ જેને જાણવું છે એ કેવો છે? મારે મારા આત્માને જાણવો છે. બધા એમ કે છે કે પ્રથમ આત્માને જાણો. આગમ પણ એમ કે છે પ્રથમ આત્માને જાણો. તો એને આત્મા શ્રદ્ધામાં કેવો લીધો છે? અનંત કાળથી કે પર્યાય સહિત લીધો છે. પર્યાય સહિત લીધો છે એટલે અકર્તા અને અભોગતા ભાસતો નથી. કરતા ભોગતા પાસે દ્રવ્ય એવો છે, કરતા ભોગતા પડે છે નહીં, પણ ભાષે છે. પદાર્થના પ્રતિભાસનો તફાવત છે. એ સવારે જરા વાત કરી. દ્રવ્ય સ્વભાવ અનાદિ અનંત પર્યાયથી રહિત છે. પર્યાયથી રહિત છે માટે પર્યાયનો કરતા ભોગતા નથી. એનો જેમાં અભાવ હોય, અસ્થિ નાસ્તિ અને કાંત. દ્રવ્ય સ્વભાવમાં ચારેય ભાવનો અભાવ છે. તેથી ચાર ભાવમાં કોઈ પણ ભાવનો કરતા નથી, ભોગતા નથી. કરતા ભોગતા પણ ક્રિયાનો ધર્મ છે. કરતા ને ભોગતા એ ક્રિયામાં હોય. નિષ્ક્રિય પરમાત્મા એમાં કરતા ભોગતા પણ હોય. આવો જે દ્રવ્ય સ્વભાવ 45 વર્ષથી આગળ જોવાય. પહેલામાં પેલો પાઠ જેને જાણવો છે અથવા જેનો અનુભવ કરવો છે અથવા જેને પ્રતીતમાં લેવો છે, શ્રદ્ધા જ્ઞાનમાં લેવો છે, એ ચીજ શું છે? હવે આ તો આપણે નાસ્તિથી વાત કરી કે બંધ મોક્ષથી રહિત, પર્યાયથી રહિત. એ શેનાથી સહિત છે? કે મારામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય, અનંત 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 ગુણ, એક એક ગુણ પૂરા સામર્થ્ય ભરેલો છે, અને એ પણ નિરપેક્ષ છે. એવો અનંત ગુણ સંપન્ન પરમાત્મા તે હું છું. એમ એને પેલા જેને જાણવો છે ને શ્રદ્ધામાં લેવો છે એનો પેલા નિર્ણય કરવો જોઈએ. આગમથી, યુક્તિથી, ચર્ચાથી, ગુરુ ગમે પણ એવી શ્રદ્ધા બનાવો કે શ્રદ્ધા ફરે નહીં. એ શ્રદ્ધાની પાછળ સમ્યક દર્શન થાય, અનુભૂતિ થાય, એવી શ્રદ્ધા બની. ઉપરથી દેવ આવે તો ફરે નહીં. કોઈ કે કથનચિત સહિત કે નહીં, સર્વથા રહિત. કથનચિત સહિત કે નહીં, સર્વથા રહિત. કેમ કે અસ્થિ નાસ્તિ અનેકાંત છે. દ્રવ્યમાં પર્યાયનો અભાવ છે એટલે એને રહિત નિર્ણય કરવો જોઈએ. રહિત જ છું, રહિત છું તેથી કરતા ભોગતા નથી. બરાબર, ન્યાય છે એમાં. એટલે દ્રવ્યનું વિશેષણ છે જે અકારક અને અવેદક છે, એ પર્યાયનું વિશેષણ નથી. ત્રિકાળી દ્રવ્ય નિષ્ક્રિય કયો છે, અને દ્રવ્યને અકારક અને અવેદક દ્રવ્યને કયો છે.
એટલે દ્રવ્ય સ્વભાવ છે. એ સ્વભાવમાં જ્યારે જીવ આવે છે ત્યારે એને ધર્મની શરૂઆત થાય છે, અને સ્વભાવને છોડે છે તે દુઃખી થાય છે, સંસારમાં રખડે છે. હવે એ દ્રવ્ય સ્વભાવ કદાચિત માની લો કે ખ્યાલમાં આવ્યો, આવું મુશ્કેલ તો છે, છતાં સ્વભાવ છે માટે સરળ પણ છે, મુશ્કેલ પણ છે, અને રુચિવંતને સહજ સ્વભાવ છે. સ્વભાવનો સ્વીકાર કરવામાં કોઈ કઠિનાઈ નથી. અગ્નિ ઉષ્ણ છે કે હા, પાણી શીતળ છે કે હા, એમાં શું કઠિનાઈ શું છે? એનો સ્વીકાર કરવો કઈ કઠિનાઈ નથી. આ અગ્નિને ઠંડી કેવી એ કઠિનાઈ, પાણીને ગરમ કેવું એ કઠિનાઈ. એવો સ્વભાવ નથી ને સ્વભાવ કલ્પના કરી તમે તો ખોટું છે. આત્માનો સ્વભાવ જ્ઞાન ને આનંદ થી ભરચક ભરેલો ચૈતન્ય મૂર્તિ છે. આખી ચૈતન્ય મૂર્તિ નો પિંડ છે. એમાં પરિણામ થી રહિત છે. એવો જે દ્રવ્ય સ્વભાવ એ જેને જાણવો છે ને જેને શ્રદ્ધવો છે, જાણવાનું અને શ્રદ્ધવાની પર્યાય ભલે મોડી પ્રગટ થાય, થોડી વાર લાગે, એ પણ વાર તો ના લાગે, હમણાં બીજા ભેદમાં આવી જશે ત્યારે ખ્યાલ આવશે. પણ પહેલો તો જે ધ્યાનમાં લેવો છે આત્મા, લક્ષમાં લેવો છે આત્મા, અનંતકાળથી આત્માને લક્ષમાં લીધો નથી, આવો આત્મા છે. હવે આ ખ્યાલમાં આવ્યા પછી મેં કહ્યું કે બે પ્રકારના સ્વભાવ છે, એક દ્રવ્ય સ્વભાવ અને એક પર્યાય સ્વભાવ. પર્યાયનો પણ એક સ્વભાવ છે, ત્રિકાળી સ્વભાવ છે. દ્રવ્યનો જેમ ત્રિકાળી સ્વભાવ છે એમ પર્યાયનો પણ, જ્ઞાનની પર્યાયનો એક ત્રિકાળી સ્વભાવ છે. જેમ દ્રવ્ય પોતાનો સ્વભાવ છોડ્યો નથી એમ જ્ઞાનની પર્યાય પણ પોતાનો સ્વભાવ છોડ્યો જ નથી. હવે એ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ શું? એ સ્વભાવમાં અનાદિ અનંત વ્યાય જણાયા જ કરે છે. જ્ઞાનની પર્યાય નો સ્વભાવ શું? આજે વાત ચાલે છે દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ. સ્વભાવની વાત ચાલે, બરાબર, વિભાવની વાત ચાલતી નથી. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ નાયક તન્મય થઈને જણ્યા જ કરે છે, અનાદિ અનંત. એક સમય પણ એ જ્ઞાયક એમાં ન જણાય તો પર્યાય સ્વભાવ છે. માનો તો ભલે ને ન માનો તો ભલે. જેમ દ્રવ્ય પોતાનો સ્વભાવ છોડતો નથી, કદી પર્યાયથી સહિત થાય નહીં, એમ જ્ઞાનની પર્યાય કદી પોતાના આત્માને જાણ્યા વિના એ સ્વભાવથી ચૂક થતી નથી. સ્વભાવનો અભાવ ન થાય. વસ્તુ પોતાના સ્વભાવને છોડતી નથી.